Hello everyone. Today's our topic is blood relation. ઓકે, આ જે ટોપિક છે એમાં કેવા ટાઈપના ક્વેશ્ચન્સ આવશે એ સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ. જે ટોપિક છે બ્લડ રિલેશન, બરાબર, તો એમાં કેટલાક વ્યક્તિના રિલેશન આપેલા હશે, બરાબર, અને તમને પૂછવામાં આવશે કે જે વ્યક્તિ છે એ તમારી સાથે શું રિલેશનમાં થાય. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એ છે તમે છો, બરાબર, એની સાથે બીજા કોઈ વ્યક્તિનું તમને રિલેશન આપેલા છે અને એની સાથે વ્યક્તિ સીના રિલેશન આપેલા છે, બરાબર. એ બીનો ફાધર છે, ડોટર છે, એ તમને આપેલું છે, બરાબર, અને બી અને સી શું રિલેશનમાં છે એ તમને આપેલું છે, બરાબર. અને તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે કે જે વ્યક્તિ સી છે એ વ્યક્તિ એ સાથે કેવા રિલેશનમાં હશે, બરાબર. એના ફાધર હશે, ડોટર હશે, ગ્રાન્ડફાધર હશે, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, બરાબર. તો બેઝિકલી જે બ્લડ રિલેશન છે એ તમને કેટલાક રિલેશન આપેલા હશે અને જે વ્યક્તિ છે એ તમારી સાથે શું રિલેશનમાં થાય એ તમારે ફાઇન્ડ કરવાનું હશે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ. In such type of test, in such type of topic, the information about the blood relation of a group of a person is given in the jumbled form, બરાબર. કેટલાક વ્યક્તિઓ છે એના રિલેશન્સ તમને આપેલા હશે. The student is asked to ascertain the relationship between any of these two persons on the basis of information given. જે ઇન્ફોર્મેશન તમને આપેલી છે, બરાબર, એ ઇન્ફોર્મેશન પરથી કોઈ પણ બે વ્યક્તિઓના રિલેશન તમને પૂછવામાં આવશે કે જે બંને વ્યક્તિઓ છે બંને વચ્ચે શું રિલેશન હશે, બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન આવશે. તમે શું કરશો? કોઈ વ્યક્તિ એ છે, બરાબર, એનો કોઈ બીજા વ્યક્તિ સાથે રિલેશન કયા રિલેશનમાં છે એ તમને આપેલું હશે. કોઈ બીજા વ્યક્તિ ત્રીજા વ્યક્તિ સાથે શું રિલેશનમાં છે, એના ફાધર છે, એના ડોટર છે, બરાબર, એ રિલેશન આપેલું હશે. અને આ વ્યક્તિ સાથે કયા રિલેશનમાં હશે, બરાબર, એના ફાધર હશે, ગ્રાન્ડફાધર હશે, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટોપિક શું છે, બરાબર. તો હવે જ્યારે તમારે રિલેશન ફાઇન્ડ કરવો હોય, બરાબર, કે આ વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ, કે આ વ્યક્તિનો ફાધર છે, બરાબર, આ કોઈ પર્સન એ છે અને આ કોઈ પર્સન બી છે, બરાબર. તો જે બી છે એ એનો સન છે, બરાબર, અને બીનો જે સન છે એ કોઈ વ્યક્તિ સી છે, બરાબર. તો એ વ્યક્તિ સીનો શું થશે? ગ્રાન્ડફાધર થશે, બરાબર. કોઈ વ્યક્તિ એ છે જેનો સન છે બી અને કોઈ પર્સન બી છે જેનો સન છે સી, બરાબર. તો એ સીનો શું થશે? ગ્રાન્ડફાધર, બરાબર. તો આવી રીતે આ ટાઈપના ક્વેશ્ચન્સ જ્યારે તમને પૂછવામાં આવે છે ત્યારે તમારે રિલેશન ફાઇન્ડ કરવાના હોય કે જે વ્યક્તિ એ અને સી બંને કયા રિલેશનમાં હશે, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે. તો હવે જ્યારે આપણે આ ટાઈપના ક્વેશ્ચન્સ સોલ્વ કરવા હોય, બરાબર, તો જે પ્રેક્ટિકલ સોસાયટીમાં જે રિલેશન યુઝ થાય છે એ તમને સૌથી પહેલાં યાદ હોવા જોઈએ, બરાબર. તો એમાં ફર્સ્ટ છે ગ્રાન્ડફાધર સન. ઓકે, જે ગ્રાન્ડફાધર હોય, જે આપણા દાદા હોય, એનો જે પુત્ર હોય એ આપણા શું થાય? ફાધર અથવા તો અંકલ, બરાબર. તો આ બધા રિલેશન છે જે ડે ટુ ડે લાઈફમાં યુઝ થાય છે, બરાબર, જે તમારે યાદ રાખવાના છે, બરાબર. આ બધા જો તમને વ્યવસ્થિત રીતે યાદ હશે તો તમે આ ટાઈપના ક્વેશ્ચન, જે બ્લડ રિલેશન બેઝડ ક્વેશ્ચન છે, એ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો, બરાબર. તો હવે તમને એમ થાય કે સર આટલા બધા યાદ કેવી રીતે રાખવા, બરાબર. તો આના માટે આપણે હમણાં સમજીએ, પણ એ પહેલાં આપણે એ સમજીએ કે જ્યારે આપણે આવા ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરશું, બરાબર, તો એને આપણે ટ્રાય કરશું કે એક ફેમિલી ટ્રી બનાવવાની ટ્રાય કરશું, બરાબર. એક ચાર્ટ બનાવવાની ટ્રાય કરશું કે જે વ્યક્તિના રિલેશન આપ્યા છે એ રિલેશન ઉપરથી આપણે ચાર્ટ બનાવવાની ટ્રાય કરશું કે જેથી કરીને આપણે ઇઝીલી રિલેશન ફાઇન્ડ કરી શકીએ, બરાબર. તો એના માટે કેટલાક મેથડ છે જે આપણે શીખવાની છે, બરાબર. કે ફોર એક્ઝામ્પલ, કોઈ એક સેમ જનરેશનની વાત થતી હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ, બ્રધર અને સિસ્ટરની વાત થતી હોય, તો બંને એક જ જનરેશનના છે. તો જ્યારે એવી વાત થતી હોય, બરાબર, તો આપણે આવી રીતે એરો ડ્રો કરશું, બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ એ છે એનો બ્રધર, તો આપણે આવી રીતે ચાર્ટ બનાવશું, બરાબર, એરો કરીને. પછી કોઈ વન જનરેશન બિલો, બરાબર, એક જનરેશન આપણે નીચે આવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે એવું કેવું હોય કે જે બી છે એ એનો સન છે, બરાબર, બી છે એ એનો સન છે, તો એ શું થશે? ફાધર, બરાબર, અને બી શું થશે? સન. તો આપણે શું કરીએ છીએ કે એક જનરેશન નીચે આવીએ છીએ તો આપણે એને આવી રીતે ચાર્ટ બનાવશું,
બરાબર. આપણે જો આપણને ક્વેશ્ચનમાં એવું કહેવામાં આવે કે બી ઇઝ ધી સન ઓફ એ ઓર એ ઇઝ ધી ફાધર ઓફ બી, બરાબર, તેને આપણે આવી રીતે ડ્રો કરશું. આનાથી શું થશે કે જે રિલેશન તમને આપેલા છે એને તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશો. બરાબર. આ બધું શું છે, સન ઇન લો કોને કહેવાય, ડોટર ઇન લો કોને કહેવાય, એ હમણાં આપણે સમજીએ. બરાબર. હમણાં એક ચાર્ટથી આપણે સમજીએ. અત્યારે આપણે એ શીખીએ છીએ કે જે રિલેશન આપણને ક્વેશ્ચન્સમાં આપેલો હશે એ ડેટા ઉપરથી આપણે કેવી રીતે ચાર્ટ બનાવી શકીએ. તો એના માટે આપણે સમજ્યા કે જો સેમ જનરેશન હોય, કે બ્રધર સિસ્ટર હોય, કઝિન હોય, બરાબર, હસબન્ડ વાઈફ હોય, તો એના માટે આપણે આવી રીતે એરો ડ્રો કરશું. બરાબર, કે સેમ જનરેશન છે તો એને આપણે આવી રીતે ચાર્ટ બનાવશું. વન જનરેશન બિલો, એક જનરેશન આપણે નીચે આવીએ છીએ, બરાબર, મતલબ કે ફાધર સન હોય, બરાબર, સન કોઈ વ્યક્તિ એ છે એ બીના મધર છે, બરાબર, તો એને આપણે આવી રીતે લખશું કે એક જનરેશન આપણે નીચે આવીએ છીએ. 2 જનરેશન અબો, બરાબર, મતલબ કે ગ્રાન્ડફાધર, ગ્રાન્ડમધર, કે તમને એવું કીધું હોય કે સી ઇઝ ધી ગ્રાન્ડફાધર ઓફ એ. ઓકે, સી શું છે, ગ્રાન્ડફાધર છે, તો મતલબ કે સીનો સન હશે કોઈ, અને એનો જે સન કે ડોટર હશે, બરાબર, તો એ સી જે વ્યક્તિ છે એ ગ્રાન્ડફાધર થશે. બરાબર. તો જ્યારે 2 જનરેશન આવીએ છીએ, 2 જનરેશન આપણે નીચે આવીએ છીએ, બરાબર, અથવા તો ગ્રાન્ડફાધર અથવા તો ગ્રાન્ડ ડોટરની વાત આપણે કરીએ છીએ, તો એને આપણે આવી રીતે ચાર્ટ ફોર્મમાં લખશું. બરાબર. અને 1 જનરેશનના બહુ, કે જેવી રીતે આપણે અહીંયા સમજ્યા હતા કે 1 જનરેશન બિલો મતલબ કે બી ઇઝ ધી સન ઓફ એ, તો એને આપણે આવી રીતે લખશું. નાઉ એ ઇઝ ધી ફાધર ઓફ બી, બરાબર, તો એને આપણે આવી રીતે પણ લખી શકીએ. પણ જો આવી રીતે લખીએ તો પણ આપણે સમજી શકીએ કે એ ઇઝ ધી ફાધર ઓફ બી. બરાબર. તો જ્યારે આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણને રિલેશન આપવામાં આવશે તો એને આપણે આવી રીતે ચાર્ટમાં કન્વર્ટ કરશું. બરાબર. આપણે જ્યારે ક્વેશ્ચન સમજશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે. પણ તમે એ યાદ રાખશો કે જ્યારે જનરેશન સેમ હોય, બરાબર, તો એને આપણે આવી રીતે ડિનોટ કરશું. અને 1 જનરેશન કે 2 જનરેશન ગેપ હોય, બરાબર, ગ્રાન્ડફાધર કે ગ્રાન્ડ ડોટર અથવા તો ફાધર્સ મધરની વાત થતી હોય તો એને આપણે આવી રીતે ચાર્ટમાં કન્વર્ટ કરશું. બરાબર. હવે આપણે જે રિલેશન છે એ સમજીએ. બરાબર. તો આ ચાર્ટની મદદથી આપણે સમજીએ કે આ વ્યક્તિ તમે છો. બરાબર. ઓકે, તો અહીંયા સુધી તમને ક્લિયર હશે કે ફાધર કોને કહેવાય, મધર કોને કહેવાય, બરાબર, બ્રધર અને સિસ્ટર, વાઈફ. બરાબર. આ તમે જાણો છો કે આ તમારા ફાધર છે, આ મધર છે, આ તમારા બ્રધર છે અને આ સિસ્ટર છે. બરાબર. હવે તમારો સન, મતલબ કે એક જનરેશન તમે નીચે આવશો, બરાબર, એક જનરેશન, તો તમારો સન એવું તમને પૂછવામાં આવે તો તમે સનને ક્યાં લખશો, આવી રીતે. બરાબર. તો સન છે, સનના જે વાઈફ હોય, જ્યારે તમે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરો છો, બરાબર, ત્યારે તમે આ જે વ્યક્તિ છે, આ જે પર્સન છે એની જગ્યાએ તમે તમારી જાતને મૂકો, બરાબર, અને વિચારો કે તમારો જો સન હોય, બરાબર, અને એની વાઈફ હોય તો એને શું કહેવાય, ડોટર ઇન લો. બરાબર. એવી જ રીતે તમારી કોઈ ડોટર હોય, બરાબર, અને એના હસબન્ડ હોય તો એને શું કહેવાય, સન ઇન લો. બરાબર. આ બધા જે રિલેશન છે તમારે યાદ રાખવાના છે કે કોઈ વ્યક્તિ હોય એના સનની વાઈફ તો એને શું કહેવાય, ડોટર ઇન લો. ઓકે, કોઈ પર્સન હોય એની ડોટર હોય એના હસબન્ડને શું કહેવાય, સન ઇન લો. બરાબર. હવે જે સન કે જે ડોટર છે, બરાબર, એના જો સન હોય તો એને શું કહેવાય, એ તમારા શું રિલેશનમાં થાય, ગ્રાન્ડ સન. બરાબર. જે આ સન હશે, તમારા સનનો સન, તો એ તમારા શું રિલેશનમાં થશે, તમારો એક ગ્રાન્ડ સન થશે. બરાબર. એવી જ રીતે જો ડોટર હોય તો એ તમારા શું રિલેશનમાં થશે, ગ્રાન્ડ ડોટર. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડે છે. આ બધા જે રિલેશન છે તમારે યાદ રાખવાના છે. એ યાદ રાખવા માટે તમે એકવાર સમજી લેશો, બરાબર, તો તમને ઇઝીલી યાદ રહી જશે. અને આ ચાર્ટ તમે એકવાર લખી લેજો કે જેથી કરીને તમે જ્યારે રિવાઇઝ કરો છો, બરાબર, તો આ રિલેશન પણ તમે રિવાઇઝ કરી શકો. બરાબર. જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે આ બધા રિલેશનનો યુઝ થશે. ઓકે, હવે આપણે સમજ્યા કે ડોટર ઇન લો કોને કહેવાય. બરાબર. કે તમારો સન હોય અને એ સનને વાઈફ હોય તો એને શું કહેવાય, ડોટર ઇન લો. બરાબર. તમારી ડોટર હોય અને એનો હસબન્ડ હોય તો એને શું કહેવાય, સન ઇન લો. બરાબર. હવે સન કે ડોટરનો જો સન હોય તો એ તમારા શું રિલેશનમાં થશે, ગ્રાન્ડ સન. બરાબર. અને જો ડોટર હોય તો એ તમારા શું રિલેશનમાં થશે, ગ્રાન્ડ ડોટર. બરાબર. હવે ગ્રાન્ડ ડોટરમાં તમે શું રિલેશનમાં થાવ, તો જે ગ્રાન્ડ ડોટર હશે એના તમે ગ્રાન્ડ ફાધર થશો. બરાબર. કારણ કે જે તમારો સન છે એ આ ગ્રાન્ડ ડોટરનો ફાધર થશે અને એના ફાધરના ફાધર તો એ શું થશે,
ગ્રાન્ડફાધર, બરાબર. તો તમે જે છે એ ગ્રાન્ડડોટરના શું થશો? ગ્રાન્ડફાધર, બરાબર. અને જે ડોટર છે, સનની ડોટર, તો એ તમારા શું રિલેશનમાં થશે? ગ્રાન્ડડોટર, બરાબર. હવે કોઈ તમારો ભાઈ છે, બરાબર, બ્રધર, અને એમના વાઈફ હશે તો એ તમારા શું રિલેશનમાં થશે? સિસ્ટર ઇન લો, બરાબર. એવી જ રીતે તમારી સિસ્ટર છે, ઓકે, અને એના જે હસબન્ડ છે તો એ તમારા શું રિલેશનમાં થશે? બ્રધર ઇન લો, બરાબર. હવે જે તમારા બ્રધર કે તમારા જે સિસ્ટર છે એનો જે સન હશે, ઓકે, એ તમારા શું રિલેશનમાં થશે? જો સન હશે તો એ તમારા નેફ્યુ થશે, બરાબર. અને જો ડોટર હશે તો એ તમારા નીસ થશે, બરાબર. એનો મતલબ કે જો એને આપણે ચાર્ટમાં દર્શાવીએ તો કેવી રીતે થશે? આ તમે છો, બરાબર, આ તમારો ભાઈ છે અને આ એમનો સન છે, બરાબર. જો સન હશે તો શું થશે? નેફ્યુ, બરાબર. અને જો ડોટર હશે તો એ શું થશે? નીસ, બરાબર. અહીંયા જો આપણે શું કર્યું કે આ તમે છો અને તમારો ભાઈ, મતલબ કે સેમ જનરેશન છે, જેને આપણે આવી રીતે ડિનોટ કરશું, બરાબર. પછી તમારા બ્રધરનો સન, મતલબ કે એક જનરેશન નીચે આવીએ છે તો એને આપણે આવી રીતે ડિનોટ કરશું, બરાબર. તો અત્યાર સુધી આપણે સમજ્યા કે ડોટર ઇન લો કોને કહેવાય, સન ઇન લો કોને કહેવાય, સિસ્ટર ઇન લો કોને કહેવાય, બ્રધર ઇન લો કોને કહેવાય, બરાબર, અને નીસ અને નેફ્યુ કોને કહેવાય. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે જે રિલેશન છે કેવી રીતે આવે છે, બરાબર. આ બધા જ રિલેશન તમારે યાદ રાખવાના છે. બધા જ રિલેશનનો યુઝ જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે થશે, બરાબર. હવે આપણે ઉપરની જનરેશન જોઈએ, બરાબર. આ તમે છો, બરાબર, આ તમારા વાઈફ છે. હવે તમારા ફાધર અને મધર, બરાબર. તો જે તમારા ફાધરના જે રિલેટિવ હશે એને કહેવાય પેટર્નલ સાઈડ, બરાબર, ફાધર સાઈડ. અને જે મધર સાઈડના જે રિલેટિવ હશે એને કહેવાય મેટર્નલ, બરાબર. મેટર્નલ અંકલ, મેટર્નલ આંટ, ઓકે. તો જ્યારે તમને ક્વેશ્ચનમાં મેટર્નલ પૂછવામાં આવે તેનો મતલબ શું થશે? કે મધરના રિલેટિવમાં અંકલ થશે, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડે છે. હવે ફાધરના ભાઈ હોય, બરાબર, ફાધર્સ બ્રધર, તો એ તમારા શું થશે? અંકલ, બરાબર. તમારા ફાધરના બ્રધર તો એ તમારા શું થાય? અંકલ, બરાબર. અને મધર સિસ્ટર હોય તો એ શું થાય? આંટ, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ તમારા ફાધર છે, તમારા ફાધરના બ્રધર છે અને એમના સન છે તો એ તમારા શું રિલેશનમાં થશે? કઝિન, બરાબર. તમારા ફાધરના બ્રધરના સન, ઓકે, તો એ તમારા શું રિલેશનમાં થશે? કઝિન્સ, બરાબર. સન કે ડોટર હોય તો એ તમારા શું થશે? કઝિન્સ. એવી જ રીતે જો મધરના ભાઈ હોય, બરાબર, તો એ તમારા શું થાય? અંકલ, બરાબર. અને એમના જો સન હોય તો એ તમારા શું થાય? કઝિન્સ. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડે છે. હવે જે તમારા ફાધર હશે એ તમારા ફાધરના ફાધર તો એ તમારા શું થશે? ગ્રાન્ડફાધર, બરાબર. એવી જ રીતે તમારા મધરના ફાધર તો એ શું થશે? ગ્રાન્ડફાધર, બરાબર. અને મધરના મધર તો એ શું થશે? ગ્રાન્ડમધર. અને ફાધરના મધર તો એ પણ શું થશે? ગ્રાન્ડમધર. ઓકે, તો તમને ખબર પડી કે ગ્રાન્ડફાધર કોને કહેવાય. ઓકે, હવે જે ગ્રાન્ડફાધર છે એના તમે શું થશો? બરાબર, તમે ગ્રાન્ડસન થશો. તમારા ગ્રાન્ડફાધરના તમે ગ્રાન્ડસન થશો, બરાબર. તમારા ગ્રાન્ડફાધરના સન એ કોણ થશે? તમારા ફાધર. અને તમારા ફાધરના સન એ તમે, બરાબર. એવી જ રીતે જે તમારા વાઈફ છે એના ફાધરને શું કહેવાય? ફાધર ઇન લો, બરાબર. અને તમારા વાઈફના ફાધર, તમારા વાઈફના મધર તો એ તમારા શું થશે? મધર ઇન લો. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી. તો આ બધા જે રિલેશન છે તમારે યાદ રાખવાના છે. આપણે ફરી એકવાર ક્વિકલી એને રિવાઇઝ કરી લઈએ. ઓકે, બરાબર. આ તમે છો, તમારા ફાધર, તમારા મધર, તમારા બ્રધર, તમારા સિસ્ટર અને તમારા વાઈફ. તમારો જે સન હશે એની જે વાઈફ હશે એમને શું કહેવાય? ડોટર ઇન લો, બરાબર. તમારા જો ડોટર હોય અને એમના હસબન્ડ હોય તો એને શું કહેવાય? સન ઇન લો, બરાબર. તમારા સન કે ડોટરના જો સન હોય તો એને શું કહેવાય? તમારા શું રિલેશનમાં થશે? ગ્રાન્ડસન, બરાબર. અને જો ડોટર હોય તો એ તમારા શું રિલેશનમાં થશે? ગ્રાન્ડ ડોટર, બરાબર. એવી જ રીતે તમારા બ્રધર હોય તો એમના વાઈફ એ તમારા શું રિલેટિવ થશે? સિસ્ટર ઇન લો, બરાબર. અને તમારા સિસ્ટર તો એ તમારા એમના હસબન્ડ એ તમારા શું રિલેશનમાં થશે? બ્રધર ઇન લો, બરાબર. હવે તમારા બ્રધર કે સિસ્ટરના જો સન હશે તો એ તમારો શું થશે? નેફ્યુ. અને જો ડોટર હશે તો એ શું થશે? નીસ, બરાબર. એવી જ રીતે તમારા મધરના બ્રધર હશે તો એ તમારા શું થશે? અંકલ, બરાબર. અને એમના જો સન હશે તો એ તમારા શું રિલેશનમાં થશે? કઝિન્સ, બરાબર. એવી જ રીતે અંકલ અને આંટ અને એમના સન તો એ શું થશે? કઝિન,
બરાબર. તમારા ફાધર કે મધરના જો ફાધર હશે તો એ તમારા શું રિલેશનમાં થશે? ફાધર, ગ્રાન્ડફાધર. બરાબર. અને તમારા ફાધર કે મધરના મધર તો એ તમારા શું રિલેશનમાં થશે? ગ્રાન્ડમધર. બરાબર. એવી જ રીતે જો તમારા વાઈફના ફાધર હોય તો એ તમારા શું રિલેશનમાં થશે? ફાધર ઇન લો. બરાબર. અને જો તમારા વાઈફના મધર હોય તો એ તમારા શું રિલેશનમાં થશે? મધર ઇન લો. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ રિલેશન કેવી રીતે છે. બરાબર. બધા રિલેશન તમારે યાદ રાખવાના છે. તો આપણે જોઈએ કે જે હમણાં આપણે જોયું હતું ગ્રાન્ડ મધર્સ સન. ઓકે, ગ્રાન્ડ મધર્સ સન મતલબ કે આ ગ્રાન્ડ મધરના સન તો એ તમારા ફાધર પણ હોઈ શકે. બરાબર. અને તમારા અંકલ પણ હોઈ શકે. બરાબર. ગ્રાન્ડ મધર્સ સન તો ગ્રાન્ડ મધરના સન એટલે કોણ હોય? ફાધર પણ હોઈ શકે અથવા તો અંકલ પણ હોઈ શકે. બરાબર. ફાધર ઓર અંકલ. હવે તમે આ બધા રિલેશન જોશો તો તમને ક્લિયરલી આઈડિયા આવી જશે. બરાબર કે આ શું છે અને તમને ઇઝીલી સમજાઈ જશે. એવી જ રીતે ગ્રાન્ડ ફાધર્સ ઓનલી સન. જો તમને એવું ક્વેશ્ચનમાં પૂછવામાં આવે કે ગ્રાન્ડ ફાધર્સ ઓનલી સન, હવે તમારા ગ્રાન્ડફાધર એટલે કોણ થશે? આ બરાબર. આ તમારા ગ્રાન્ડફાધર છે અને એમના ઓનલી સન, એમને એક જ સન છે તો એ કોણ થશે? તમારા ફાધર. બરાબર. એમને જે તમારા ગ્રાન્ડફાધર છે એને એક જ સન હશે તો એ જે સન હશે તમારા શું રિલેશનમાં હશે? ફાધર. બરાબર. પણ જો એવું સ્પેસિફાઈ કરવામાં ન આવે કે ગ્રાન્ડફાધર્સ ઓનલી સન, બરાબર, તો એ તમારા ફાધર પણ હોઈ શકે અને તમારા અંકલ પણ હોઈ શકે. બરાબર. તો હવે તમે આ જોશો તો તમને આઈડિયા આવશે. બરાબર. મધર્સ મધર, ઓકે, અથવા તો ફાધર્સ મધર તો એ તમારા શું થશે? ગ્રાન્ડ મધર. બરાબર. એવી જ રીતે ગ્રાન્ડફાધર. ગ્રાન્ડફાધર્સ ઓનલી ડોટર ઇન લો. બરાબર. ગ્રાન્ડફાધર્સ ઓનલી ડોટર ઇન લો. ગ્રાન્ડફાધર્સ ઓનલી ડોટર ઇન લો તો એ તમારા શું રિલેશનમાં થશે? મધર. બરાબર. ડોટર ઇન લો કોને કહીએ છીએ આપણે? કે સનના વાઇફ. બરાબર. ડોટર ઇન લો આપણે કોને કીધું? સનના વાઇફ. તો તમારા જે ગ્રાન્ડફાધર છે એમના સન કોણ થશે? તમારા ફાધર. બરાબર. અને તમારા ફાધરના વાઇફ તો એ તમારા શું રિલેશનમાં થશે? મધર. બરાબર. તો એ પણ તમને આઈડિયા આવ્યો હશે. એવી જ રીતે ગ્રાન્ડ મધર્સ ઓનલી ડોટર ઇન લો. બરાબર. ઓનલી ડોટર ઇન લો મતલબ કે એક જ સન છે અને એક જ સનની એક જ વાઇફ છે. બરાબર. તો એ શું થશે? તમારા મધર. બરાબર. એવી જ રીતે ફાધર્સ સન તો એ તમારો શું થશે? બ્રધર. બરાબર. ફાધર્સ સન તમારા ફાધર છે અને એમનો સન તો એ તમારા શું રિલેશનમાં થશે? બ્રધર. બરાબર. તો હવે તમે આ બધા જોશો તો તમને આઈડિયા આવશે. ફાધર્સ ડોટર તો એ તમારા શું રિલેશનમાં થશે? સિસ્ટર. બરાબર. તો આ બધા તમારે યાદ રાખવાના છે. બ્રધર્સ સન, ઓકે, આ તમે છો, આ તમારા બ્રધર છે અને બ્રધરનો સન તો એ તમારા શું રિલેશનમાં થશે? નેફ્યુ. બરાબર. એવી જ રીતે મધર્સ બ્રધર તો એ શું થશે? અંકલ, જે હમણાં આપણે ડિસ્કસ કર્યું. બરાબર. તો આ બધા છે એ તમારે રિલેશન યાદ રાખવાના છે. ઓકે. એવું હોય તો આ બધા રિલેશન એકવાર અલગથી લખી લેજો કે જેથી કરીને તમને આઈડિયા આવે. બરાબર. બધા જ રિલેશનનો યુઝ જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું ત્યારે એમાં થશે. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે. તો એ બધા રિલેશન યાદ રાખો. પછી જે આ આપણે ડિસ્કસ કર્યું કે જ્યારે જનરેશન ચેન્જ થતી હશે તો જે ચાર્ટ બનાવશું, બરાબર, ત્યારે આ વસ્તુ ધ્યાન રાખશું કે જો સેમ જનરેશન હશે તો આવી રીતે આપણે એને ડિનોટ કરશું. બરાબર. અને જનરેશન ગેપ હશે, બરાબર, એક જનરેશન કે બે જનરેશન, તો એને આપણે આવી રીતે એરોનો યુઝ કરીને ચાર્ટ બનાવશું. બરાબર. એ સિવાય જે આ ચાર્ટ છે એ પણ તમે લખી શકો છો કે જેથી કરીને જે રિલેશન છે એ તમને યાદ રહી જાય. બરાબર. તો હવે આપણે કેટલાક ક્વેશ્ચન જોઈએ કે જેથી કરીને તમને આઈડિયા આવે કે આ ટાઈપના ટોપિકમાંથી જો ક્વેશ્ચન્સ પૂછવામાં આવે તો એને કેવી રીતે સોલ્વ કરી શકાય. બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન, પોઇન્ટિંગ ટુ અ મેન ઇન ફોટોગ્રાફ અ મેન સેડ ટુ વુમેન. ઓકે. કોઈ ફોટોગ્રાફ છે, બરાબર, એ ફોટોગ્રાફ તરફ પોઇન્ટિંગ કરીને એક મેન એક વુમેનને કહે છે કે હિઝ મધર મતલબ કે ફોટોગ્રાફમાં જે પર્સન છે, બરાબર, જે વ્યક્તિ છે, હિઝ મધર ઇઝ ધી ઓનલી ડોટર ઓફ યોર ફાધર. ઓકે. હિઝ મધર મતલબ કે ફોર એક્ઝામ્પલ આપણે એને કહીએ છીએ એ, બરાબર, જે ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એને આપણે કહીએ છીએ એ. તો સૌથી પહેલાં આપણે ચાર્ટ બનાવશું કે શું રિલેશનમાં હશે. ઓકે. હિઝ મધર મતલબ કે જે વ્યક્તિ છે એમના મધર, તો જનરેશન ચેન્જ થાય છે, બરાબર, તો એમના મધર, એમને હું કહું છું એમ. હિઝ મધર ઇઝ ધી ઓનલી ડોટર ઓફ યોર ફાધર.
બરાબર, મતલબ કે જે આ વુમન છે એના ફાધર છે, બરાબર, એના ઓનલી ડોટર છે. કોણ? કે જે ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એના મધર, અને જે આ વુમેન છે એના ફાધરની ઓનલી ડોટર, બંને સેમ છે. બરાબર. ફરી વાર, હિઝ મધર ઇઝ ધી ઓનલી ડોટર ઓફ યોર ફાધર. કે ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એની જે મધર છે એ જે આ વુમેન છે એના ફાધરની ઓનલી ડોટર છે. બરાબર. તો એનો મતલબ શું થશે કે જો આ વ્યક્તિ ફાધર હોય તો આ જે ડોટર છે એ આ વુમન પોતે થશે. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડે છે. શું કર્યું આપણે કે જે ડેટા આપણને આપેલો હતો એ ડેટા પરથી આપણે ચાર્ટ બનાવ્યો કે કોઈ મેન છે એ ફોટોગ્રાફમાં જે ફોટો છે, બરાબર, એની તરફ પોઈન્ટ કરીને કહે છે કોઈ વુમેનને કે જે ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એના મધર, બરાબર, એ જે આ વુમન છે એના ફાધરની ઓનલી ડોટર છે. બરાબર. તો જે આ મધર હશે, બરાબર, એ વુમન પોતે હશે. ઓકે. આ ડેટા તમને આપેલો છે. હાઉ ઇઝ ધી વુમન ઇઝ રિલેટેડ ટુ ધ મેન ઇન ફોટોગ્રાફ. તો હવે જે આ વુમન છે એ આ ફોટોગ્રાફમાં જે ફોટો છે એની સાથે શું રિલેશનમાં હશે, બરાબર, એ તમારે ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો તમે અહીંયા જુઓ કે અહીંયા જે વ્યક્તિ એ છે, ઓકે, એ અહીંયા આ જે વ્યક્તિ હશે એના મધર થશે. બરાબર. એનો મતલબ કે જે વુમન છે એ ફોટોગ્રાફના વ્યક્તિ સાથે શું રિલેશનમાં હશે? એમના મધર હશે. ઓકે. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ઓકે. તો આવી રીતે જ્યારે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે તો જે ડેટા તમને આપેલો છે એને તમે આવી રીતે ચાર્ટના ફોર્મમાં લખશો, બરાબર, અને એ ચાર્ટ પરથી તમે ડિસાઇડ કરી શકશો કે બંને વ્યક્તિ જે તમને ક્વેશ્ચનમાં પૂછવામાં આવ્યું છે કે બંને વચ્ચે શું રિલેશન છે. ઓકે. કદાચ કોઈને ન સમજાણું હોય તો ફરીવાર રિપીટ કરું છું કે ક્વેશ્ચન શું હતો કે કોઈ ફોટોગ્રાફ તમને આપેલો છે, બરાબર. હવે કોઈ મેન છે એ ફોટોગ્રાફને પોઈન્ટ કરીને કોઈ વુમનને એવું કહે છે કે જે ફોટોગ્રાફ છે, ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એના મધર, ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એના મધર, એ જે વુમન છે એના ફાધરના ઓનલી મધર છે. બરાબર. અહીંયા ઓનલી ડોટર કીધું છે એટલા માટે આ વુમન એ પોતે થશે. બરાબર. જો તમને ઓનલી એવો વર્ડ યુઝ ન કર્યો હોય, બરાબર, તો જે વુમેન છે એ એમના મધર નહીં થઈ શકે. બરાબર. તો જ્યારે તમને આવી રીતે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે તો તમે સિમ્પલી એક ચાર્ટ બનાવશો, બરાબર, અને એ ચાર્ટ ઉપરથી તમે બંને વ્યક્તિ વચ્ચે શું રિલેશન છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો. બરાબર. ફરી એક ક્વેશ્ચન જોઈએ. પોઇન્ટિંગ ટુ અ મેન ઇન ફોટોગ્રાફ અ વુમન સેડ. બરાબર. કોઈ એક ફોટોગ્રાફ છે, ઓકે, અને કોઈ વુમન એવું કહે છે સેડ ટુ અ મેન, the father of his brother is the only son of my grandfather. ઓકે. ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધીને આ મેનને શું કહે છે કે જે ફોટોગ્રાફમાં જે પર્સન છે એમના ફાધર ઓફ હિઝ બ્રધર, ધ ફાધર ઓફ હિઝ બ્રધર ઇઝ ધી ઓનલી સન ઓફ માય ગ્રાન્ડફાધર. બરાબર. આને આપણે કહીએ છીએ એ ફોટોગ્રાફમાં જે પર્સન છે એને જો હું કહું એ, બરાબર, તો ફાધર ઓફ હિઝ બ્રધર, ઓકે, મતલબ કે એના બ્રધર અને એમના ફાધર, ઓકે, ફાધર ઓફ હિઝ બ્રધર ઇઝ ધી ઓનલી સન ઓફ માય ગ્રાન્ડફાધર. કે જે વુમન છે એના જે ગ્રાન્ડફાધર છે, ઓકે, એના ઓનલી સન છે. શું કીધું? ધ ફાધર ઓફ હિઝ બ્રધર ઇઝ ધી ઓનલી સન ઓફ માય ગ્રાન્ડફાધર. કે જે વુમન છે એના જે ગ્રાન્ડફાધર છે એનો ઓનલી સન, ઓકે, એ કોણ છે? કે જે ફોટોગ્રાફમાં જે વ્યક્તિ છે એના બ્રધરના ફાધર છે. બરાબર. તો તમે જુઓ કે જે ફોટોગ્રાફમાં જે પર્સન છે એમના ગ્રાન્ડફાધર અને જે વુમન છે એમના ગ્રાન્ડફાધર એક જ છે. બરાબર. તો એનો મતલબ કે શું થશે કે જે ફોટોગ્રાફમાં જે પર્સન છે અને જે વુમન છે, ઓકે, તમને શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં? હાઉ ઇઝ ધી વુમન રિલેટેડ ટુ ધી મેન ઇન ફોટોગ્રાફ. બરાબર. જે ફોટોગ્રાફમાં જે પર્સન છે એ અને વુમન વચ્ચે શું રિલેશન હશે. બરાબર. તો જે વુમન છે એ આ જે પર્સન છે એ એમના શું હશે? સિસ્ટર. રાઈટ. કેવી રીતે આપણે ફાઇન્ડ કર્યું કે તમે જુઓ કે વુમને શું કીધું? ધ ફાધર ઓફ હિઝ બ્રધર ઇઝ ધ ઓનલી સન ઓફ માય ગ્રાન્ડફાધર. ઓકે. તો જે ફાધર છે, બ્રધરના ફાધર, ઓકે, એ જે વુમન છે એના ગ્રાન્ડફાધરના ઓનલી સન છે. બરાબર. તો જે વુમન છે એ અને જે ફોટોગ્રાફમાં જે પર્સન છે
ઓકે, બંને વચ્ચે શું રિલેશન હશે? બ્રધર એન્ડ સિસ્ટર. રાઈટ, સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ઓકે, તો તમે જો આવી રીતે ચાર્ટ બનાવશો, બરાબર, ટ્રાય કરો, અને જો તમે ચાર્ટ બનાવશો તો તમારા માટે જે રિલેશન છે ફાઇન્ડ કરો ખૂબ ઇઝી થઈ જશે. બરાબર, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો હવે તમને ખબર છે કે કેવી રીતે ચાર્ટ બનાવી શકાય, બરાબર, અને કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. બરાબર, તો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે કયો ઓપ્શન કરેક્ટ હશે. ઇન્ટ્રોડ્યુસિંગ આશા ટુ ગેસ્ટ, ભાસ્કર સેડ હિઝ ફાધર ઇઝ ધી ઓનલી સન ઓફ માય ફાધર. બરાબર, આશાને ઇન્ટ્રોડ્યુસ કરતા, બરાબર, આપણે કહીએ એ છે આશા. ઓકે, અને ભાસ્કર એમને ઇન્ટ્રોડ્યુસ કરે છે. તો એ શું કહે છે? હર ફાધર, ઓકે, એમના ફાધર ઇઝ ધી ઓનલી સન ઓફ માય ફાધર. ઓકે, જે ભાસ્કર છે, ઓકે, એ એમના ફાધર ના ઓનલી સન છે. શું કીધું? હર ફાધર ઇઝ ધી ઓનલી સન ઓફ માય ફાધર. જે આશા છે એમના ફાધર એ કોણ છે? કે જે ભાસ્કર છે એમના ફાધરના ઓનલી સન છે. બરાબર, તો હવે તમે જુઓ કે જે ભાસ્કર છે, જે ફાધર હશે એ કોણ હશે? એ ભાસ્કર પોતે હશે. બરાબર, કારણ કે જે આશાના ફાધર છે એ ભાસ્કરના ફાધરના ઓનલી સન છે. મતલબ કે જે ફાધર છે એ ભાસ્કર પોતે હશે. ઓકે, સો હાઉ ઇઝ આશા રિલેટેડ ટુ ભાસ્કર? આશા અને ભાસ્કર વચ્ચે શું રિલેશન હશે? ઓકે, તો તમે જુઓ, જે આશા છે એ ભાસ્કરના ડોટર થશે. રાઈટ, સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. ફરી વાર આપણે જોઈએ શું કીધું. આશા ટુ ગેસ્ટ, ઇન્ટ્રોડ્યુસિંગ આશા ટુ ગેસ્ટ, ભાસ્કર સેડ હર ફાધર, મતલબ આશાના જે ફાધર છે એ ભાસ્કરના ફાધરના ઓનલી સન છે. ભાસ્કરના ફાધર હોય અને એમના ઓનલી સન, એક જ સન હોય, તો એ સન કોણ હોય? ભાસ્કર પોતે. બરાબર, તો હવે તમને પૂછ્યું છે કે ભાસ્કર અને આશા વચ્ચે શું રિલેશન હશે? તો જે આશા છે એ ભાસ્કરના શું થશે? ડોટર. ઓકે, સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. તમે જેમ ક્વેશ્ચનની વધારે પ્રેક્ટિસ કરશો એમ તમે ઇઝીલી ચાર્ટ બનાવી શકશો. બરાબર, એકવાર તમને ખબર પડી જાય કે કેવી રીતે આ ચાર્ટ બને છે, બરાબર, તો તમે એને ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. બરાબર, અને જે બંને વ્યક્તિ વચ્ચેના જે રિલેશન તમને પૂછવામાં આવે છે એ પણ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓકે, હવે તમને ખબર છે કેવી રીતે સોલ્વ કરી શકાય. બરાબર, તો વિડીયોને પોઝ કરો અને ક્વેશ્ચન સોલ્વ કરવાની ટ્રાય કરો. આકાશ સેડ ટુ મોહિત. બરાબર, આકાશ એવું કહે છે, ધેટ બોય ઇન બ્લુ શર્ટ. બરાબર, કોઈ બ્લુ શર્ટમાં કોઈ બોય છે એને આપણે કહીએ BS, ઇઝ ધી યંગર ઓફ ટુ બ્રધર. ઓકે, એ યંગર બ્રધર છે, મતલબ કે સેમ જનરેશન હશે. બરાબર, એનો કોઈ ભાઈ છે એને આપણે કહીએ EB. બરાબર, યંગર ઓફ ટુ બ્રધર, બંને ભાઈઓમાં એ શું છે? યંગર છે. બરાબર, તો આ એલ્ડર બ્રધર થશે તો આપણે એને કહીએ છીએ EB. ઓફ ધ ડોટર ઓફ માય ફાધર્સ વાઇફ. ઓકે, જે આકાશ છે એમના જે ફાધર છે એમની વાઇફ. ઓકે, બ્રધર ઓફ ધ ડોટર ઓફ માય ફાધર્સ વાઇફ, એમને શું છે? ડોટર. બરાબર, શું કીધું ફરી વાર? ધેટ બોય ઇન બ્લુ શર્ટ ઇઝ યંગર ઓફ ટુ બ્રધર ઓફ ધ ડોટર ઓફ માય ફાધર્સ વાઇફ. તો એ શું થશે? આકાશના મધર. બરાબર, માય ફાધર્સ વાઇફ, ડોટર ઓફ માય ફાધર્સ વાઇફ. ઓકે, તો હવે તમને પૂછ્યું છે હાઉ ઇઝ ધ બોય ઇન બ્લુ શર્ટ ઇઝ રિલેટેડ ટુ આકાશ. બરાબર, તો તમે જુઓ કે જે આકાશ છે એ યંગર બ્રધર થશે. બરાબર, તમને પૂછ્યું છે આકાશ અને જે બ્લુ શર્ટમાં જે બોય છે બંને વચ્ચે શું રિલેશન હશે? તો તમે જુઓ કે બંને શું થશે? એકબીજાના બ્રધર થશે. રાઈટ, સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. ફરી વાર આપણે જોઈએ. ધેટ બોય ઇન બ્લુ શર્ટ ઇઝ યંગર ઓફ ટુ બ્રધર્સ ઓફ ધી ડોટર ઓફ માય ફાધર્સ વાઇફ. ઓકે, આકાશ શું કહે છે? એના ફાધરના જે વાઇફ છે એમની ડોટર, અને બંને ભાઈઓમાં જે બ્લુ શર્ટમાં જે બોય છે એ યંગર બ્રધર છે. બરાબર, તો જે એલ્ડર બ્રધર હશે એ કોણ હશે? આકાશ પોતે.
બરાબર. તો આકાશ અને જે બોય છે બંને વચ્ચે શું રિલેશન હશે? એકબીજાના ભાઈ હશે. ઓકે, સો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે ચાર્ટ કેવી રીતે બનાવી શકાય. રાઈટ. ઓકે, નેક્સ્ટ. અત્યાર સુધી તમને રિલેશન આપવામાં આવતા હતા અને પછી તમે એના પરથી રિલેશન ફાઇન્ડ કરતા હતા. બરાબર. હવે તમને સિમ્બોલ આપવામાં આવશે અને પછી તમને રિલેશન આપવામાં આવે છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, એસ ક્રોસ ટી મીન્સ ધેટ એસ ઇઝ ધી મધર ઓફ ટી. બરાબર. જો પ્લસ સિમ્બોલ હોય તો એનો મતલબ શું થાય? એસ ઇઝ ધી ફાધર ઓફ ટી. બરાબર. નેગેટિવ સિમ્બોલ હશે તો એનો મતલબ શું થશે? એસ ઇઝ ધી સિસ્ટર ઓફ ટી. બરાબર. The basic of the information you have the select option which shows A is the father of T. બરાબર. આ બધા જે કોડ તમને આપેલા છે, બરાબર, એ પરથી તમારે ચેક કરવાનું છે કે કયો ઓપ્શન એવો છે કે જેનો મિનિંગ એવો થાય કે A is the grandfather of T. ઓકે, એ જે છે એ ટીના ગ્રાન્ડફાધર છે. બરાબર. જે ઓપ્શન્સ તમને આપેલા છે તમારે ચેક કરવાના છે. કેવી રીતે ચેક કરશો? કે જે સિમ્બોલ છે એ સિમ્બોલનો મિનિંગ્સ તમને અહીંયા આપેલો છે. બરાબર. તો એ ચેક કરશો અને તમે ચેક કરશો કે કયા ઓપ્શનમાં એ સેટિસ્ફાઈ થાય છે કે એ ઇઝ ધી ગ્રાન્ડફાધર ઓફ ટી. બરાબર. તો એના માટે પણ આપણે ચાર્ટ બનાવશું. બરાબર. A પ્લસ સી. તો તમે જુઓ કે જે પ્લસ સિમ્બોલ છે એનો મતલબ શું થાય? એસ ઇઝ ધી ફાધર ઓફ ટી. અહીંયા એ અને સીનો વચ્ચે પ્લસ સિમ્બોલ છે તો એનો મતલબ શું થશે? A is the father of S. બરાબર. અહીંયા શું મતલબ થશે? A is the father of S. પછી એવી જ રીતે S અને B વચ્ચે પ્લસ સિમ્બોલ છે તો એનો મતલબ શું થશે? S is the father of B. બરાબર. તો એને આપણે આવી રીતે લખશું, S is the father of B. રાઈટ. નેક્સ્ટ, માઇનસ સિમ્બોલ. તો એનો મતલબ શું થશે? માઇનસ સિમ્બોલનો મિનિંગ શું છે? S is the sister of T. બરાબર. તો અહીંયા શું થશે? B is the sister of T. બરાબર. ઓકે, તો ચાર્ટ તૈયાર થઈ ગયો. હવે આપણને શું કીધું છે? A is the grandfather of T. બરાબર. તો તમે જો જે પર્સન A છે એમનો સન અને એમના ડોટરની સિસ્ટર. બરાબર. B is the sister of T. બરાબર. અહીંયા તમે જેન્ડરનું ખાસ ધ્યાન રાખશો. બરાબર. અહીંયા B is the sister of માઇનસ સિમ્બોલ છે. બરાબર. માઇનસ સિમ્બોલનો મતલબ શું થશે? કે S is the sister of T. બરાબર. તો અહીંયા શું મતલબ થશે? કે B is the sister of T. બરાબર. તો તમે જુઓ કે જે T છે, બરાબર, એ ના ગ્રાન્ડસન થશે. બરાબર. એનો મતલબ કે એ જે છે એ શું થશે? ગ્રાન્ડફાધર. બરાબર. આઈ હોપ કે તમને ખબર પડે શું થશે. S is the son of A. બરાબર. or we can say A is the father of S. બરાબર. and S is the father of B. okay, and B is the sister of T. તો જે A છે એ શું થશે? ગ્રાન્ડફાધર. દેટ મીન્સ ઓપ્શન A is કરેક્ટ. બરાબર. બીજો ઓપ્શન ચેક કરીએ. A ક્રોસ B. તો એનો મતલબ શું થશે? S is the mother of T. બરાબર. A is the mother of B. અહીંયા એવું મતલબ થશે. તો તમે જુઓ કે અહીંયા A છે એ મધર છે. તેનો મતલબ કે કદાચ જો આ રિલેશન આની જેવો હોય તો પણ જે A છે એ શું થશે? ગ્રાન્ડ મધર થશે. બરાબર. પણ આપણે એ ચેક કરવાનું છે કે A is the grandfather of T. બરાબર. તો એનો મતલબ કે આ ઓપ્શન કરેક્ટ નહીં હોય. બરાબર. એવી જ રીતે અહીંયા પણ એવું છે. A ક્રોસ B. મતલબ A is the મધર ઓફ B. બરાબર. તો આ પણ શું થશે? ગ્રાન્ડ મધર થશે. એનો મતલબ કે આ ઓપ્શન પણ કરેક્ટ નથી. આ ઓપ્શન ચેક કરીએ. પ્લસ સિમ્બોલ. ધેટ મીન્સ A is the father of C. બરાબર. અને માઇનસ સિમ્બોલ. ધેટ મીન્સ S is the sister of T. ધેટ મીન્સ C is the sister of T. બરાબર. તો જે A છે એ ટીના ફાધર થશે. બરાબર. તો એનો મતલબ કે આ ઓપ્શન પણ કરેક્ટ નહીં હોય. બરાબર. તો આવી રીતે જ્યારે તમને કોડિંગમાં જ્યારે રિલેશન આપેલા હોય, બરાબર, અને તમને પછી પૂછવામાં આવે કે ચેક કરો કે આ રિલેશન કયા ઓપ્શનમાં સેટિસ્ફાઈ થશે. બરાબર. તો તમે આવી રીતે એને ચાર્ટના ફોર્મમાં કન્વર્ટ કરી શકો. બરાબર. અને ચેક કરી શકો કે જે રિલેશન તમને આપેલો છે એ કયા ઓપ્શનમાં સેટિસ્ફાઈ થાય છે. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના જે ક્વેશ્ચન છે, આ જે ટોપિક છે એમાં કેવી રીતે બંને વ્યક્તિઓ વચ્ચે રિલેશન ફાઇન્ડ કરી શકાય. બરાબર. ઓકે, સો ઓપ્શન A ઇઝ ધી કરેક્ટ. રાઈટ. નેક્સ્ટ, હવે તમને ખબર છે કે આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરી શકાય. બરાબર. તો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો કે જે ઓપ્શન્સ તમને આપેલા છે એમાંથી કયો ઓપ્શન કરેક્ટ હશે.
બરાબર. આ સિમ્બોલનો મતલબ છે P ઇઝ ધી ફાધર ઓફ Q. બરાબર. આ સિમ્બોલનો મતલબ છે P ઇઝ ધી મધર ઓફ Q. બરાબર. આ જે સિમ્બોલ હોય તો એનો મતલબ શું થશે? P ઇઝ ધી સિસ્ટર ઓફ Q. ઓકે. તો હવે તમને પૂછ્યું છે દેન હાઉ Q ઇઝ રિલેટેડ ટુ N. બરાબર. જે Q અને N, Q જે છે એ N ના શું રિલેશનમાં હશે? ઓકે. અને આ તમને ડેટા આપેલો છે. બરાબર. તો હવે જો આ સિમ્બોલ હોય તો એનો મતલબ શું થશે? P ઇઝ ધી મધર ઓફ Q. બરાબર. તો અહીંયા N અને L વચ્ચે સિમ્બોલ છે તો એનો મતલબ શું થશે? N ઇઝ ધી મધર ઓફ L. બરાબર. પછી જો આ સિમ્બોલ હોય તો એનો મતલબ શું થશે? P ઇઝ ધી ફાધર ઓફ Q. બરાબર. તો અહીંયા શું થશે? L ઇઝ ધી ફાધર ઓફ P. બરાબર. પછી જે આ સિમ્બોલ છે તો એનો મતલબ શું થશે? P ઇઝ ધી સિસ્ટર ઓફ Q. બરાબર. P ઇઝ ધી સિસ્ટર ઓફ Q, સેમ જનરેશન, તો એને આપણે આવી રીતે લખશું. બરાબર. તો તમે જો જે સિમ્બોલ હતા એ સિમ્બોલનો યુઝ કરીને આપણે એક ચાર્ટ બનાવ્યો. ઓકે. હવે તમને પૂછ્યું છે કે જે Q છે અને N એ બંને વચ્ચે શું રિલેશન હશે? બરાબર. તો તમે જો અહીંયા સ્પેસિફાઈ કરેલું છે કે જે N ઇઝ ધી મધર ઓફ L. બરાબર. એન્ડ L ઇઝ ધી ફાધર. ઓકે. L ઇઝ ધી ફાધર ઓફ P. ઓકે. અને જે થર્ડ રિલેશન હતું એ શું હતું? P ઇઝ ધી સિસ્ટર ઓફ Q. તો હવે તમારે Q અને N વચ્ચે શું રિલેશન છે તમારે ફાઇન્ડ કરવાનું છે. બરાબર. ફર્સ્ટ ઓપ્શન છે ગ્રાન્ડસન. ઓકે. સેકન્ડ છે ગ્રાન્ડ ડોટર, નેફ્યુ અને ડેટા ઇનઇક્વેટ. બરાબર. તો તમે જુઓ કે જો Q એ બોય હશે, બરાબર, Q છે એ બોય હશે તો Q N ના શું રિલેશનમાં હશે? ગ્રાન્ડસન. બરાબર. અને જો Q છે એ ગર્લ હશે, બરાબર, તો એ શું થશે? ગ્રાન્ડ ડોટર. બરાબર. તો અહીંયા જો બોય હશે તો ગ્રાન્ડસન થશે અને જો ગર્લ હશે તો ગ્રાન્ડ ડોટર. બરાબર. એનો મતલબ કે આપણી પાસે એટલો ડેટા સફિશિયન્ટ નથી કે આપણે આ ક્વેશ્ચનનો આન્સર આપી શકીએ. બરાબર. બંને કેસ થઈ શકે, બોય પણ હોઈ શકે અને ગર્લ પણ હોઈ શકે. બરાબર. તો ગ્રાન્ડસન અને ગ્રાન્ડ ડોટર આ બંનેમાંથી કોઈ પણ ઓપ્શન કરેક્ટ હોઈ શકે. બરાબર. તો એનો મતલબ કે આપણી પાસે એટલો સફિશિયન્ટ ડેટા નથી કે આપણે ચેક કરી શકીએ કે બંને શું રિલેશનમાં હશે. ઓકે. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ઓકે. આઈ હોપ કે તમને ખબર પડી હશે કેવી રીતે આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. બરાબર. તમે એવું યાદ રાખી શકો કે જે જેન્ડર ચેન્જ થાય છે, બરાબર, તો ત્યાં તમે કોઈ સ્પેસિફિક સિમ્બોલ મૂકી શકો કે જેથી કરીને તમને યાદ રહે કે બોય છે કે ગર્લ છે. બરાબર. તો મેલ છે કે ફિમેલ છે. બરાબર. તો જે ક્વેશ્ચન છે એમાં આપણે ડિસાઇડ નથી કરી શકતા જે ડેટા આપણને આપેલો છે એ પરથી કે જે Q છે એ ગ્રાન્ડ સન પણ હોઈ શકે અને ગ્રાન્ડ ડોટર પણ હોઈ શકે. બરાબર. સો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ઓકે. આઈ હોપ કે તમને ખબર પડી હશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે. તમને સિમ્બોલ્સ આપેલા છે. હવે તમને ખબર છે કે કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. બરાબર. તો વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો. ક્વેશ્ચન તમને પૂછ્યો છે વિચ ઓફ ધ ફોલોઈંગ રિલેશનશિપ શોઝ ધેટ M ઇઝ ધી ડોટર ઓફ R. બરાબર. તમારે M અને R વચ્ચે શું રિલેશન છે તમારે ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો ઓપ્શન એ ચેક કરીએ. ડિવિઝન. આ જે સિમ્બોલ છે એનો મતલબ શું થશે? P ઇઝ ધી ફાધર ઓફ Q. બરાબર. તો અહીંયા શું થશે? R ઇઝ ધી ફાધર ઓફ M. ઓકે. અને પછી છે પ્લસ સાઇન. તો પ્લસ સાઇનનો મતલબ શું થશે? P ઇઝ ધી મધર ઓફ Q. તો એનો મતલબ અહીંયા શું થશે? M ઇઝ ધી મધર ઓફ N. બરાબર. તો આ મધર થશે. તમને શું પૂછ્યું છે? M ઇઝ ધી ડોટર ઓફ R. ઓકે. તો તમે જો જે ફર્સ્ટ રિલેશન હતો એમાં શું હતું કે P ઇઝ ધી ફાધર ઓફ Q, મતલબ કે R ઇઝ ધી ફાધર ઓફ M. બરાબર. અને M ઇઝ ધી મધર ઓફ N. ધેટ મીન્સ કે જે M છે એ ગર્લ હશે, બરાબર, ફિમેલ હશે. ઓકે. તો M ઇઝ ધી ડોટર ઓફ R થશે, રાઈટ. જે M છે એ R ની ડોટર થશે, રાઈટ. સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. બાકીના ઓપ્શન ચેક કરીએ. R પ્લસ N. તો એનો મતલબ શું થાય? P ઇઝ ધી મધર ઓફ Q. ધેટ મીન્સ R ઇઝ ધી મધર ઓફ N. બરાબર. R ઇઝ ધી મધર ઓફ N. Then N divided by M. That means P is the father of Q. That means N is the father of M. બરાબર. પણ આપણે શું ચેક કરવું છે? M is the daughter of N. તો આ જે રિલેશન છે એ ડોટર તો નહીં થાય. બરાબર. તો એનો મતલબ કે આ ઓપ્શન કરેક્ટ ન હોઈ શકે. સી ઓપ્શન R માઇનસ. ધેટ મીન્સ
પી ઇઝ ધી સિસ્ટર ઓફ ક્યુ, તો અહીંયા શું થશે, આર ઇઝ ધી સિસ્ટર ઓફ એમ, બરાબર. પણ આપણે શું ચેક કરવું છે કે એમ ઇઝ ધી ડોટર ઓફ આર, બરાબર. તો આ ઓપ્શન પણ કરેક્ટ ન હોઈ શકે. ઓકે, સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ ટાઈપના જે ક્વેશ્ચન છે કેવી રીતે સોલ્વ કરી શકાય, બરાબર. જે રિલેશન તમને આપેલો છે, જે સિમ્બોલ તમને આપેલા છે, એ સિમ્બોલ પરથી તમે ચાર્ટ બનાવશો, બરાબર. અને આ ચાર્ટ ઉપરથી તમે ડિસાઇડ કરશો કે બંને વચ્ચે શું રિલેશન હશે. ઓકે, સો ઓપ્શન એ ઇઝ કરેક્ટ. રાઈટ, આઈ હોપ કે તમને ખબર પડી હશે કે જે બ્લડ રિલેશન જે ટોપિક છે એમાં કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય, બરાબર. આ જે ટોપિક છે એમાં જે રિલેશન છે, બરાબર, એ તમે એકવાર વ્યવસ્થિત રીતે યાદ કરશો, બરાબર, એ તમને એકવાર યાદ રહી જશે, બરાબર. એ પછી કેવી રીતે ચાર્ટ બને છે એ જો તમને યાદ રહી જશે, બરાબર, તો તમે ઇઝીલી આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરી શકશો, બરાબર. જેમ જનરેશન ચેન્જ થાય છે, બરાબર, તો એ રીતે તમે ચાર્ટ બનાવતા જશો, બરાબર. તો જે રિલેશન તમને આપેલો છે એ પરથી તમે ચાર્ટ બનાવશો અને ચાર્ટ પરથી જે બી વ્યક્તિના રિલેશન તમને પૂછવામાં આવે છે એ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો, બરાબર. જ્યારે તમે ચાર્ટ બનાવો છો ત્યારે એ ધ્યાન રાખો કે જે જેન્ડર છે, મેલ કે ફિમેલ, બરાબર, બોય કે ગર્લ, તો એમાં તમે કોઈ ગર્લ અથવા તો બોય માટે સ્પેસિફિક સિમ્બોલ રાખો કે જેથી કરીને તમને આઈડિયા આવે કે એ શું રિલેશનમાં હશે, બરાબર, કે બોય પણ હોઈ શકે, ગર્લ પણ હોઈ શકે. જો એ સ્પેસિફાઈ ન થતું હોય, બરાબર, તો ડેટા ઇનસફિશિયન્ટ છે એ તમે ઓપ્શન સિલેક્ટ કરશો, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી હશે કે આ જે ટોપિક છે એમાં જે ક્વેશ્ચન છે કેવી રીતે સોલ્વ કરી શકાય, બરાબર. તો જે રિલેશન છે એકવાર તમે વ્યવસ્થિત યાદ કરજો અને તમે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો, બરાબર, તો તમે આ ટોપિકના જે ક્વેશ્ચન છે તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ઓકે, આઈ હોપ કે અત્યારે જે ક્વેશ્ચન્સ આપણે ડિસ્કસ કર્યા છે તમને વ્યવસ્થિત રીતે સમજાણા હશે, બરાબર. તો આ ટોપિકના જે ક્વેશ્ચન છે એની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો અને જો એમાં કંઈ પણ ડાઉટ હોય તો ફ્રીલી પૂછી લેજો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.